નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છેલ્લા 72 કલાકથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિસરમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ અને લોકલ ન્યૂઝ ચેનલના કેમેરામેન સાથે કથિત ઝપાઝપીની મસાલેદાર ખબરો ગુંજી રહી છે. ત્યારે બંને પક્ષોએ આવી કોઈ જ ઘટના નહીં બની હોવાની જાહેરાત કરી છે, પરંતુ કેટલાક ભાજપના નગરસેવકો આ વિવાદને સળગતો રાખવા માટે મહા મહેનત કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે કોઈક બાબતે કેમેરામેન વચ્ચે બોલાચાલી થઈ હતી. જે વાત દાવાનળની માફક સમગ્ર શહેરની વંડી ઠેકીને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સુધી જઈ પહોંચી હતી. જો કે બંને પક્ષો દ્વારા આવી કોઈ બીના બની જ નથી એમ જણાવાયું હતું. ત્યારે ગત રોજ સાંજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વોર્ડ નંબર 13ના નગરસેવિકા અને સ્થાયી સમિતિના સભ્ય જાગૃતિ કાકાએ સમગ્ર વિવાદમાં પોતાને માઇલેજ મળે એ માટેના જબરજસ્ત ધમ પછાડા કર્યા હતા. અમારા ચેરમેનની સુરક્ષાનું શું એવી રટ પકડનાર જાગૃતિ કાકાએ સમગ્ર કાર્યકાળ દરમિયાન ડોક્ટર શીતલ મિસ્ત્રીને નીચાજોણું કરાવવામાં કશું જ બાકી રાખ્યું નથી. ત્યારે અચાનક જ ચેરમેન માટે આટલી છેતરામણી લાગણી રાતોરાત ઊભી કરી દેનાર જાગૃતિ કાકાને પ્રસિદ્ધિની એવી તો ભૂખ છે જે ક્યારેય સંતોષાતી નથી અને એ સર્વ વિદિત છે. અમારા ચેરમેનનો જીવ જોખમ માટે અત્રે નોંધનીય છે કે સામાન્યતઃ જ્યારે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની એપેક્સ બોડી એવી સ્થાયી સમિતિની બેઠક મળે છે ત્યારે ફોટો અને વિડીયો મળી રહે એ માટે પત્રકારોને ગણતરીના સમય માટે પરવાનગી આપવામાં આવે છે. પરંતુ કાલે જાગૃતિ કાકાએ કેમેરામેનોની ફોજ જોતા જ એમની અંદર માઇલેજ લેવાની ભૂખ ઉછાળા મારીને જાગી ઉઠી અને મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને ચેરમેનની સુરક્ષા માટે ચિંતાતુર થઈ ઉઠ્યા હતા. ખોટા વિષયો સમાચારના ખોટા અમારા ચેરમેનને બદનામ કરવા માટે વર્તમાનપત્રોની અંદર આવા બધા મેસેજો પડે એ બિલકુલ યોગ્ય નથી. સિક્યુરિટી વ્યવસ્થિત મૂકો, આટલા બધા બોડીગાર્ડ રાખ્યા છે, શું કરવાનું? અમારા ચેરમેનનો જીવ જોખમ માટે સવાલ જ નથી ને. સ્થાયી સમિતિ એ વડોદરા શહેરના વિકાસ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ધોરી નસ ગણાય છે, જ્યાં સભ્યોના વાણી, વ્યવહાર અને વર્તન એ તમામની ખૂબ બારીકાઈથી નોંધ લેવાતી હોય છે. પરંતુ જાગૃતિ કાકા આ બેઠકમાં હંમેશા હોકારા પડકારા કરીને સ્થાયી સમિતિની બેઠકને બાનમાં લેવાનો પ્રયત્ન કરતા હોવાનું સ્થાયી સમિતિની એક મહિલા સભ્યએ જ નેશન પ્લસ ન્યૂઝને જણાવ્યું છે. વોર્ડ નંબર 13ના નગરસેવક જાગૃતિ કાકાએ એ સમજવાની જરૂર છે કે દેકારા બોલાવાથી ક્યારેય ટિકિટ કન્ફર્મ થતી નથી. એક તરફ પોતાનો સ્કોર સેટલ કરવા માટે જાગૃતિ કાકા મ્યુનિસિપલ કમિશનર ઉપર ચેરમેન ઉપર થયેલ કથિત હુમલાને આધાર બનાવીને દબાણ બનાવી રહ્યા હતા, ત્યારે ખુદ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ એમને રોકાઈ જવાનું જણાવ્યું હતું. પરંતુ હાથમાં આવેલ તક ગુમાવે એ જાગૃતિ કાકા નહીં. એ ઉક્તિને આધારે આ સ્થાયી સમિતિની સભ્યએ જ્યાં સુધી મીડિયાએ એમની વાતો રેકોર્ડ ન કરી લીધી ત્યાં સુધી વારંવાર આ હુમલાને વાગોળ્યો હતો. રાજકારણની તાસીર અને તસવીર ખૂબ અલગ હોય છે, જેમાં લોકોના દિલમાં સ્થાન બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દેવું પડતું હોય છે, જે પરિશ્રમના પરિપાક રૂપે પાર્ટી જવાબદારી સોંપતી હોય છે. પરંતુ વડોદરાના રાજકારણમાં એવા કેટલાય લોકો આવીને કાર્ડની ગર્તામાં ધરબાઈ ગયા. આનાથી જાગૃતિ કાકાએ પણ આ વાત સમજવી પડશે કે ટિકિટ વગરની ટપાલ અને મિસગાઇડેડ મિસાઇલ નિર્ધારિત સરનામે ક્યારેય પહોંચતી નથી અને અંતે તો આત્મઘાતી જ પુરવાર થાય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.